વિદ્યાર્થી મિત્રો, મારું નામ શ્રવણ ભવન છે અને હું સરકારી માધ્યમિક શાળા દેથાણમાં એક વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. આજે આ વિડીયોની અંદર આપણે 9મા ધોરણની અંદર બેઝિક ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ જે ચેપ્ટર છે એની અંદર આપણે ટ્રાન્સફોર્મર શું છે એના વિશે થોડી માહિતી લઈશું. હવે સૌથી પહેલા ટ્રાન્સફોર્મર એટલે શું? ટ્રાન્સફોર્મર એટલે પહેલો ટોપિક છે આપણો ટ્રાન્સફોર્મર. હવે ટ્રાન્સફોર્મર તમે મોટાભાગના સ્ટુડન્ટો, વિદ્યાર્થીઓ તમે બધાએ ટ્રાન્સફોર્મર જોયું છે? તમારી આજુબાજુ સબસ્ટેશન હોય કે કોઈ હોય ત્યાં જઈને તમે જરા વિઝિટ કરવાની કે ટ્રાન્સફોર્મર કોને કહેવાય. તો ટ્રાન્સફોર્મરનો અહીંયા આપણે સર્કિટ ડાયાગ્રામ આપેલું છે અને એના વિશે લખ્યું છે કે ટ્રાન્સફોર્મર એક એવું ઉપકરણ છે જે આવશ્યકતા અનુસાર વિદ્યુત ઉર્જાને ઉચ્ચ વોલ્ટેજના સ્તરથી નીચલા વોલ્ટેજના સ્તર સુધી એટલે કે નીચેના ઉર્જાના સ્તરને ઊંચા અને સ્થાનાંતરિત કરે છે. એનો મતલબ એ થાય છે કે વોલ્ટેજ એક એવું ડિવાઇસ છે કે વોલ્ટેજ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે વોલ્ટેજને હાઈ પણ કરે છે, એ જરૂરિયાત પ્રમાણે વોલ્ટેજને વધારે પણ છે અને જરૂરિયાત હોય તો એને વોલ્ટેજને નીચા કરે છે. બરાબર. બીજું છે, હવે એક વસ્તુ તમને હજી બતાવી દઉં કે આ એક વોલ્ટેજ ટ્રાન્સફોર્મરની એક આકૃતિ આપણે સર્કિટ ડાયાગ્રામ છે. તો એમાં શું થાય છે કે આ અંદરનો એક સર્કિટ ડાયાગ્રામ છે, એમાં બે પ્રકારનું વાયરિંગ હોય છે. એક પ્રાઇમરી વોલ્ટેજ એટલે પ્રાઇમરી વાયરિંગ હોય છે અને બીજું એક હોય છે આ સેકન્ડરી વાયરિંગ. આ બે પ્રકારના વાયરિંગ હોય છે અને એની અંદર આ જે આયર્ન કોન હોય. હવે કોરની અંદર શું થાય છે કે જ્યારે આપણે પ્રાઇમરી સાઇડે વાયરિંગની કનેક્શન આપીએ, પ્રાઇમરી સાઇડે આપણે વાયરિંગને સપ્લાય આપીએ છીએ, તો એ શું કરશે કે અંદર એક ચુંબક આ જે ટ્રાન્સફોર્મરની અંદર એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાના કારણે શું થશે કે જે પ્રાઇમરી સાઇડ છે એની સેકન્ડરી સાઇડે જે આઉટપુટ સાઇડ આપણે જઈએ ત્યાં EMF પ્રોડ્યુસ થશે. EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઉત્પન્ન કરશે અને એ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એ ડિપેન્ડ કોના ઉપર રહેશે? આધાર કોના ઉપર રાખે? પ્રાઇમરી સાઇડના કોઈના વાયરિંગ ઉપર. ચાલો એના વિશે આપણે થોડું સમજીએ. હવે ટ્રાન્સફોર્મર એક એવું ઉપકરણ છે. ટ્રાન્સફોર્મરમાં શું થાય છે, શું કાર્ય કરે છે, કેવી રીતના કરે છે, એના થોડા મુદ્દાઓ અહીંયા આપ્યા છે. આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો મુદ્દા નંબર 1 છે કે ટ્રાન્સફોર્મર એક એવું ઉપકરણ છે કે જે પ્રાથમિક કોઇલ અને એક અથવા વધારે ગૌણ કોઇલો હોય છે. કે ટ્રાન્સફોર્મરની અંદર એવું છે કે પ્રાઇમરી સાઇડે પણ કોઇલ હોય અને સેકન્ડરી સાઇડે એક કરતા વધારે ગૌણ કોઇલો હોય છે. બરાબર. ટોપિક નંબર 2 કે પ્રાથમિક કોઇલમાં વિદ્યુત ઉર્જાનું ચુંબકીય ક્ષેત્ર બનાવે છે અને આ ચુંબકીય શક્તિ ગૌણ કોઇલમાં EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઉત્પન્ન કરે છે. તમને મેં જે રીતના આકૃતિમાં સમજાવ્યું કે પ્રાઇમરી સાઇડે આપણે જ્યારે વિદ્યુત ઉર્જાને અપ્લાય કરીએ છીએ ત્યારે ત્યાં શું કરે? એક ચુંબકીય ક્ષેત્ર બનાવે છે અને એ ચુંબકીય ક્ષેત્ર શું કરશે કે ચુંબકીય ક્ષેત્ર અંદર જે રાઉન્ડ ફરે છે તેનાથી શું ઉત્પન્ન થશે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઉત્પન્ન થશે. આ મોસ્ટ આઈએમપી એક્ઝામમાં પૂછાય છે કે EMF નો ફૂલ ફોર્મ નામ શું છે? બરાબર. થર્ડ ટોપિક, ટ્રાન્સફોર્મર ફક્ત AC સર્કિટમાં જ કામ કરે છે, એ DC સર્કિટમાં કામ કરતું નથી. ચોથું છે કે ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી કોઇલમાં AC સપ્લાય આપવામાં આવે તો એ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે અને આ ચુંબકીય ક્ષેત્ર સેકન્ડરી કોઇલમાં EMF નું ઉત્પન્ન કરે છે. જેવી રીતના આગળ જોયું કે પ્રાઇમરી સાઇડમાં આપણે AC સપ્લાય આપીએ તો એ AC સપ્લાય આપ્યા પછી એ સેકન્ડરી સાઇડના જે સેકન્ડરી સાઇડનું જે કોઇલ છે એમાં એ ચુંબકીય ક્ષેત્રના લીધે EMF પ્રોડ્યુસ થાય છે. EMF પ્રોડ્યુસ થાય છે. 5મા નંબરનું, જો DC કરંટ પ્રાથમિક કોઇલમાંથી વહે તો એ સેકન્ડરી કોઇલમાં EMF ઉત્પન્ન કરતું નથી. DC કરંટ એ ઓલ્ટરનેટ IC કરંટ એટલે કે ઓલ્ટરનેટિવ કરંટ અને DC કરંટ એટલે ડાયરેક્ટ કરંટ. જ્યારે આપણે આ ટ્રાન્સફોર્મરની અંદર DC કરંટ જ્યારે આપણે અપ્લાય કરીએ છીએ તો DC કરંટના લીધે શું થાય છે કે EMF ઉત્પન્ન થતું નથી. છેલ્લું ટોપિક કે સેકન્ડરી કોઇલમાંથી પેદા થતું EMF એ સેકન્ડરી કોઇલના આધારની સંખ્યા ઉપર આધારિત રાખે છે. મેં તમને આકૃતિ જે
જે બતાવી છે આની આગળ એની આગળ આકૃતિમાં બી તમને બતાવ્યું કે EMF પ્રોડ્યુસ થવાનું કારણ શું છે કે જે આ કોઇલની આડાની જે સંખ્યા હોય, જેટલી સંખ્યા વધારે હોય તો કોઇલની સંખ્યા જેટલી વધારે હોય તેટલું EMF પ્રોડ્યુસ વધારે થાય છે. નેક્સ્ટ ટોપિક કે ટ્રાન્સફોર્મર. હવે ટ્રાન્સફોર્મર બે પ્રકારના હોય. ટ્રાન્સફોર્મરના મુખ્યત્વે બે પ્રકાર હોય. એક હોય છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને બીજું હોય છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. બે પ્રકારના ટ્રાન્સફોર્મર હોય છે કે ટ્રાન્સફોર્મર એકમાં સ્ટેપ અપ ડાઉન ટ્રાન્સફોર્મર કરે છે, બીજાની અંદર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. હવે તમે નામ પરથી એટલી વસ્તુ સમજી ગયા હશે કે આ બે ટ્રાન્સફોર્મરની અંદર શું તફાવત રહેલો છે. એક છે સ્ટેપ અપ. સ્ટેપ અપ એટલે કે એને ઉપર કરવું, એનો વોલ્ટેજનો વધારો કરવો, જ્યારે બીજાની અંદર સ્ટેપ ડાઉન એટલે સ્ટેપ જે વોલ્ટેજનો સ્તર હોય છે એને ડાઉન કરે છે. તો ચાલો આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વિશે જાણીએ. બરાબર, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં શું છે કે અહીંયા આકૃતિ તમને આપી છે. બરાબર, આ સ્ટેપ અપ સર્કિટ ડાયાગ્રામ છે. હવે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની અંદર શું થાય છે કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ વોલ્ટેજના ઉચ્ચ વોલ્ટેજમાં રૂપાંતરિત કરવા માટે થાય છે. જે આપણે વોલ્ટેજ આપીએ છીએ, જે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે એ વોલ્ટેજને ઉચ્ચ વોલ્ટેજ એના કરતાં વધારે હાઈ વોલ્ટેજ ઉપર લઈ જવા માટે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. સેકન્ડ નંબર, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરી કોઇલમાં આટાની સંખ્યા એ પ્રાથમિક કોઇલના આટાની સંખ્યા કરતાં વધારે હોય છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે સેકન્ડરી કોઇલ, આ સેકન્ડરી કોઇલ છે અને આ પ્રાઇમરી કોઇલ છે. તો સેકન્ડરી કોઇલની આટાની સંખ્યા એ પ્રાઇમરી કોઇલના આટાની સંખ્યા કરતાં વધારે હોય છે. આથી સેકન્ડરી કોઇલમાંથી આઉટપુટ વોલ્ટેજ એ પ્રાથમિક કોઇલના આઉટપુટ વોલ્ટેજ કરતાં વધારે હોય છે. એનાથી શું થાય કે આ સંખ્યા આટાની સંખ્યા વધારે હોવાથી કે આ વોલ્ટેજ આઉટપુટનો જે વોલ્ટેજ આપણને મળશે એ પ્રાઇમરી સાઈડ જે આપણે વોલ્ટેજ આપવાના છે એના કરતાં સ્વાભાવિક રીતે વધારે મળશે. બીજું છે સ્ટેપ એનો ઉપયોગ. સ્ટેપ ઓફ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરી શકીએ? તો સ્ટેપ ઓફ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ પેદા થયેલા પાવરને સ્થાનાંતરિત કરવા માટે પાવર સ્ટેશનમાં સ્ટેપ ઓફ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. જ્યાં મોટા પાવર જનરેશન છે, જેવી રીતે હાઇડ્રો છે, થર્મલ છે, ન્યુક્લિયર છે, આ બધા પાવર સ્ટેશનની અંદર જ્યારે પાવર જનરેટ થાય તો એ આપણા ઘર સુધી લાવવા માટે કોઈ ટ્રકમાં કે બસમાં ભરી લાવવાનું નથી. તો એવી વસ્તુ છે કે પાવરને જે રીતે આપણે ડિસ્ટ્રીબ્યુશન કરવું હોય, એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત કરવું હોય તો ત્યાં આપણે આ વોલ્ટેજ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. હવે આ સામાન્ય રીતે આ ઉપયોગમાં લેવામાં આવતા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો વોલ્ટેજ કેટલા હોય તો 110 વોલ્ટથી 220 વોલ્ટ સુધીના ટ્રાન્સફોર્મર આપણને મળી રહે છે. 110 થી 120 સુધીના વોલ્ટેજ આપણે અપ કરવાનું હોય કે ઉચ્ચ સ્તર પર વોલ્ટેજ લઈ જવાનો હોય તો આ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. હવે છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. હવે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં બધા સેમ કન્ડિશન છે, સેમ પ્રોસેસ છે કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આ બે આકૃતિ છે, એનું સર્કિટ ડાયાગ્રામ છે. હવે શું થાય છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની અંદર? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરી કોઇલને આટાની સંખ્યા એ પ્રાથમિક કોઇલના આટાની સંખ્યા કરતાં વધારે હોય છે. આપણે આ સેકન્ડરી કોઇલની આટાની સંખ્યા એ પ્રાઇમરી કોઇલના આટાની સંખ્યા કરતાં ઓછી હોય છે. તો આમાં શું થશે કે તેથી સેકન્ડરી કોઇલનો આઉટપુટ વોલ્ટેજ એ પ્રાથમિક આઉટપુટ કરતાં ઓછો છે, કેમ કે અહીંયા આટાની સંખ્યા વધારે છે, અહીંયા ઓછી છે. એટલે સ્વાભાવિક છે કે જે આપણે આઉટપુટ વોલ્ટેજ આપવાના એના કરતાં ઓછું વોલ્ટેજ આપણને અહીંયા મળશે. ત્રીજું છે કે આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો વોલ્ટેજ નીચલા સ્તરના વોલ્ટેજમાં રૂપાંતર કરે છે. એક વોલ્ટેજને આપણે જે વોલ્ટેજ આપણને મળે છે એના કરતાં નીચેના વોલ્ટેજ આપવા એ રૂપાંતરિત કરે છે. હવે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ શું છે કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ આપણે રેડિયો, ટીવી રિસીવર એવી જે વસ્તુઓ હોય છે એમાં થાય છે. હવે સામાન્ય રીતે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો વોલ્ટેજ કેટલા હોય છે તે 220 વોલ્ટથી 110 વોલ્ટ સુધીમાં કન્વર્ટ કરે છે. તો તમને આ વિડિયોની અંદર એટલું ખબર પડી ગઈ કે ટ્રાન્સફોર્મર શું છે અને ટ્રાન્સફોર્મરના કેટલા પ્રકાર હોય છે, બે પ્રકારના ટ્રાન્સફોર્મર હોય છે. હું આશા રાખું